Namaskar. Welcome to the second part of direct and indirect speech. In the last video, we have learned that how to transform the sentence of direct speech into indirect speech. તો હવે આપણે થોડાક નિયમો છે એ સમજેલા હતા પેલા વિડીયોમાં, એમાં થોડું આગળ સમજીએ. અહીંયા થોડા એક્ઝામ્પલ્સ છે, એમાં જરા જોઈએ પેલા. He says you will speak English. તેવું કહે છે કે તમે અંગ્રેજી બોલશો. આને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ છીએ. તો he says that. આપણે એવું શીખ્યા હતા કે રિપોર્ટિંગ વર્બ જો પ્રેઝન્ટ ટેન્સ અથવા તો ફ્યુચર ટેન્સનું હોય તો આ વાક્યના કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી, પરંતુ પ્રોનાઉનમાં ફેરફાર થાય છે. તો અહીંયા he says you will speak English. તો he says that. હવે સાંભળનાર વ્યક્તિના નાઉન કે પ્રોનાઉન મુજબ ફેરફાર થાય છે. તો સાંભળનાર વ્યક્તિના નાઉન કે પ્રોનાઉનનો ઉલ્લેખ નથી, તો શું કરવું? તો he says that, he અથવા તો she કોઈ પણ અહીંયા હોઈ શકે. તો આપણે એવું કહીએ કે he says that he will speak English. આ રીતે આને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકાય. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. She will say to me, I have completed my work. એ મને એવું કહેશે કે મેં મારું કામ પૂરું કરી લીધું છે. હવે આટલો ભાગ છે ને એ સિમ્પલ ફ્યુચર ટેન્સનો છે, આટલો ભાગ છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો છે. આને કઈ રીતે ઇનડિરેક્ટમાં ટ્રાન્સફોર્મ કરી શકાશે? તો she will say, say અથવા says નું આપણે ટેલ્સ કરી શકીએ અથવા ટેલ કરી શકીએ જ્યારે સાંભળનાર વ્યક્તિના નાઉન કે પ્રોનાઉનનો ઉલ્લેખ હોય ત્યારે. તો she will tell me that. કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ થાય છે. હવે સમજીએ. રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સનું કે ફ્યુચર ટેન્સનું હોય તો ટેન્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ પ્રોનાઉનમાં ફેરફાર તો થાય જ છે. તો she will tell me that. I છે અહીંયા ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યની અંદર કર્તા તરીકે I એટલે કે ફર્સ્ટ પર્સન છે, તો સ્પીકરની જેન્ડર મુજબ ફેરફાર થશે. she will say, સ્પીકરમાં કોણ છે? she, એટલે she. હવે સી આવશે તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર શું આવશે? હી, સી, ઇટ. થર્ડ પર્સન સિંગ્યુલરની સાથે હેઝનો ઉપયોગ થાય છે. હેઝ કમ્પ્લીટેડ. હવે અહીંયા સમજો, આપણે સ્પીકરની જેન્ડર મુજબ, લિસનરની જેન્ડર મુજબ અથવા તો સાંભળનાર અથવા એને કહી શકાય કે જેને સંબોધીને કહેવામાં આવતું હોય એની જેન્ડર મુજબ ફેરફાર થાય છે, એવું આપણે શીખાતા. હવે અહીંયા આ માય વર્ક છે એ કોણ કહે છે, કોનું કામ છે? જો દરેકે દરેક વાક્યને આપણે જ્યારે કોઈ પણ ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરીએ, એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરીએ, કે ડિરેક્ટ સ્પીચના વાક્યને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ, કે ઇન્ટ્રોગેશનવાળા વાક્યને આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં ટ્રાન્સફોર્મ કરીએ, કોઈ પણ પ્રકારના સેન્ટેન્સીસનું ટ્રાન્સફોર્મેશન કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે એનો અર્થ શું થાય છે, એટલે આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં આનો અર્થ શું થાય છે એ સમજી લેવાનું. ત્યાર પછી જ આપણે એને પ્રોપરલી ટ્રાન્સફોર્મ કરી શકીએ. તો જો she will say to me, એ મને કહેશે કે I have completed my work. મેં મારું કામ પૂરું કરી લીધું છે. તો she will tell me that she has completed my work. એટલે કોનું કામ? કોણે કામ કરેલું છે? આણે કરેલું છે ને. તો she has completed આનું થઈ જશે her work. આ રીતે આને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકાશે. હજુ એક વાક્ય જોઈએ.
તો ધે સે વી આર સિંગિંગ એ સોંગ કઈ રીતે થશે? ધે સે that we are singing a song. હવે આ વી કોણ છે? કોણ બોલે છે? હવે જોઈએ આપણે આઈ અથવા તો વી, બરાબર? અહીંયા આઈ છે, એવી રીતે અહીંયા વી છે, તો આ ફર્સ્ટ પર્સન છે. ફર્સ્ટ પર્સન હોય કર્તા તરીકે તો સ્પીકરની જેન્ડર મુજબ ફેરફાર થાય. સ્પીકર કોણ છે અહીંયા? ધે. તો કઈ રીતે થશે? ધે સે ધેટ they are singing a song. કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જ રહેશે. અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તો અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જ રહેશે. અહીંયા ફ્યુચર ટેન્સ છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો અહીંયા પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ જ રહેશે. ફરી પાછો આ નિયમ સમજી લઈએ કે જો ડિરેક્ટ સ્પીચના વાક્યમાં રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સનું અથવા તો ફ્યુચર ટેન્સનું હોય તો એને જ્યારે આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે એના કાળમાં કોઈ જ ફેરફાર નથી થતો. પ્રોનાઉનમાં નિયમ મુજબના ફેરફાર થાય છે. ડિરેક્ટ સ્પીચના વાક્યને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે ડિરેક્ટ સ્પીચના વાક્યમાં જો રિપોર્ટિંગ વર્બ એ વર્તમાન કાળનું અથવા તો ભવિષ્ય કાળનું હોય તો કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો કાળમાં ફેરફાર થાય છે ક્યારે? કાળમાં ફેરફાર થાય છે ત્યારે જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય, એટલે કે સેઇડ હોય તો ફેરફાર થાય છે. હવે રિપોર્ટિંગ વર્બ સેઇડ હોય તો કાળમાં કઈ રીતે ફેરફાર થાય છે એ આપણે સમજીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ડિરેક્ટ સ્પીચમાં તો ઇનડિરેક્ટ સ્પીચમાં એ સિમ્પલ પાસ્ટ થઈ જશે. કઈ રીતે થઈ જશે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મેટ જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, બરાબર? અથવા તો એમાં આવતું હોય છે ઇઝ, એમ, આર. હવે એને આપણે ટ્રાન્સફોર્મ કરીએ ઇનડિરેક્ટ સ્પીચમાં ત્યારે સિમ્પલ પાસ્ટમાં એ ફેરવાઈ જશે. સિમ્પલ પાસ્ટમાં ફેરવાઈ જશે એટલે કેમ થશે? તો આનું ફોર્મેટ છે સબ્જેક્ટ પ્લસ વર્બ. વર્બ કેવું? પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું પ્લસ ઓબ્જેક્ટ. એટલે અહીંયા શું થઈ જશે? એમ ઇઝ આર હશે તો એનું અહીંયા થઈ જશે વોઝ અથવા તો વર. હવે એક્ઝામ્પલની સાથે સમજીએ. ડિરેક્ટ સ્પીચનું એવું એક્ઝામ્પલ હોય, એવું વાક્ય હોય કે રમેશ સેડ ટુ મહેશ રમેશ સેડ ટુ મહેશ આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. આવું વાક્ય હોય તો આને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે કેવી રીતે થશે? રમેશ, હવે સેઇઝ હોય તો એનું ટેલ્સ થઈ શકે, એવી રીતે સેઇડ હોય તો એનું ટોલ્ડ થઈ શકે. ક્યારે? સાંભળનાર વ્યક્તિના નાઉન કે પ્રોનાઉનનો ઉલ્લેખ હોય તો થઈ શકે. તો અહીંયા આપણે રમેશ ટોલ્ડ મહેશ ધેટ. હવે આપણને નિયમોની ખબર છે કે ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યમાં કર્તા તરીકે જો ફર્સ્ટ પર્સન એટલે કે આઈ અથવા તો વી હોય તો સ્પીકરની જેન્ડર મુજબ પ્રોનાઉનમાં ફેરફાર થાય છે. તો આઈ છે એટલા માટે સ્પીકરની જેન્ડર મુજબ ફેરફાર થશે. રમેશ ટોલ્ડ મહેશ ધેટ હી. હવે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે તો એ ફેરવાઈ જશે સિમ્પલ પાસ્ટમાં. તો આઈ પ્લે ક્રિકેટ એના બદલે અહીંયા શું થઈ જશે? હી પ્લેઇડ ક્રિકેટ. પાસ્ટ ફોર્મ આવી જશે. હી પ્લેઇડ ક્રિકેટ. આવી રીતે
ટેન્સીસમાં ટ્રાન્સફોર્મેશન થશે જ્યારે રિપોર્ટિંગ વર્બ સેઇડ હોય ત્યારે જ. હવે અહીંયા એવું લખેલું હોય કે આઈ એમ એ સ્ટુડન્ટ, તો અહીંયા થઈ જશે હી વોઝ એ સ્ટુડન્ટ. આ રીતે ટ્રાન્સફોર્મેશન થશે. હવે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો ડિરેક્ટ સ્પીચના વાક્યમાં જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો એનું ફોર્મેટ શું છે? એમ ઇઝ આર પ્લસ વર્બની સાથે આઈએનજી. તો પાસ્ટ કન્ટિન્યુઅસમાં એ ટ્રાન્સફોર્મ થઈ જશે. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ફોર્મેટ શું છે? વોઝ વર પ્લસ વર્બની સાથે આઈએનજી. હવે એક એક્ઝામ્પલ જોઈએ. મહેશ said to રમેશ. હવે રમેશ જ મહેશને ન કીધે રાખે, ક્યારેક મહેશ રમેશને કાંઈક કહે. તો મહેશ said to રમેશ I am singing a song. તો મહેશ રમેશને એવું કીધું એણે કે હું ગીત ગાઈ રહ્યો છું. આઈ એમ સિંગિંગ એ સોંગ. હવે આને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરશું તો કઈ રીતે થશે? મહેશ, હવે અહીંયા સાંભળનાર વ્યક્તિનો ઉલ્લેખ છે એટલે આપણે સેઇડનું ટોલ્ડ કરી શકશું. તો મહેશ ટોલ્ડ રમેશ that. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એનું થઈ જશે પાસ્ટ કન્ટિન્યુઅસ. તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી હોય ત્યાં વોઝ વર પ્લસ આઈએનજી થઈ જશે. એટલે કઈ રીતે થશે? અહીંયા ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યમાં કર્તા તરીકે આઈ છે એટલે સ્પીકરની જેન્ડર મુજબ ફેરફાર થશે. તો હી વોઝ સિંગિંગ અ સોંગ. આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવાઈ જશે, અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવાઈ જશે. Camera rolling and action. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ફેરવાઈ જશે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. તો કઈ રીતે થશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું ફોર્મેટ આ રીતે છે. હેવ અથવા તો હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો એ ટ્રાન્સફોર્મ થઈ જશે પાસ્ટ પરફેક્ટમાં. હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ટેન્સીસનું નોલેજ જો આપને ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને એ વિડીયોઝ બધા જોઈ અને તમે ટેન્સીસનું નોલેજ મેળવી શકો છો. હવે જોઈએ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એનું એક એક્ઝામ્પલ જોઈએ. હી સેડ ટુ હર. He said to her, I have seen the lion. મેં એક સિંહ જોઈ લીધો છે. આઈ હેવ સીન ધ લાયન. હવે આપણે એને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ તો હી ટોલ્ડ થઈ શકશે હર that. He told her that. I એટલે કે સ્પીકરની જેન્ડર મુજબ. તો he told her that he, અહીંયા હેવ અથવા તો હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે એના બદલે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થઈ જશે. તો he had seen the lion. આ રીતે ટ્રાન્સફોર્મ થશે. હવે જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ ટ્રાન્સફોર્મ થઈ જશે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં.
તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એનું ફોર્મેટ કઈ રીતે હશે? હેવ, હેઝ પ્લસ બીન પ્લસ વર્બની સાથે આઈએનજી. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એ ટ્રાન્સફોર્મ થશે તો એનું ફોર્મેટ શું હશે? હેડ પ્લસ બીન પ્લસ વર્બની સાથે આઈએનજી. તો હવે એક એક્ઝામ્પલ જોઈએ. માય ટીચર said I have been teaching English. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા શરૂ થઈ હતી કે જે હજી સુધી પ્રક્રિયા ચાલુ છે. આ ડિરેક્ટ સ્પીચનું વાક્ય છે. હવે આપણે એને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ તો કઈ રીતે થશે? માય ટીચર, અહીંયા સાંભળનાર વ્યક્તિના નાઉન કે પ્રોનાઉનનો ઉલ્લેખ નથી એટલે સેઇડનું સેઇડ જ રહેશે. માય ટીચર સેઇડ ધેટ. હવે અહીંયા ટીચર છે એની જેન્ડર હી કે સી કોઈ પણ હોઈ શકે. તો આપણે અહીંયા એવી રીતે લખશું કે હી હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવાઈ જશે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવાઈ જશે. સિમ્પલ પાસ્ટ હશે તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવાઈ જશે. કઈ રીતે? તો સિમ્પલ પાસ્ટ ટેન્સનું ફોર્મેટ કેવું હોય છે? સબ્જેક્ટ પ્લસ વર્બ. કેવું વર્બ? પાસ્ટ ફોર્મ, એટલે કે ભૂતકાળનું રૂપ અને ઓબ્જેક્ટ. આ રીતે આની વાક્ય રચના હોય છે. ને પાસ્ટ પરફેક્ટમાં ફેરવાઈ જશે એટલે કેવી રીતે થશે? હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે જોઈએ એક્ઝામ્પલ. સી સેડ I saw an accident. તો તેણીએ કહ્યું કે મેં એક અકસ્માત જોયો. સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે ઇનડિરેક્ટમાં આપણે એને ટ્રાન્સફોર્મ કરીએ તો સી સેઇડ, સાંભળનાર વ્યક્તિના નાઉન કે પ્રોનાઉનનો ઉલ્લેખ નથી એટલે સેઇડનું સેઇડ જ આપણે રાખીએ છીએ. સી સેઇડ that she had seen, had plus past participle, she had seen an accident. હવે અહીંયા was અથવા તો were હોય કોઈ એડજેક્ટિવ સાથે તો અહીંયા એનું હેડ બીન થઈ જશે. બરાબર? દાખલા તરીકે હી વોઝ ઇન્જર્ડ એવું હોય તો હી હેડ બીન ઇન્જર્ડ એવું થઈ જશે. હવે જોઈએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના કેવી છે? વોઝ વર પ્લસ વર્બની સાથે આઈએનજી. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ હેડ પ્લસ બીન પ્લસ એનજી. તો જોઈએ એક્ઝામ્પલ. He said he was reading a
બુક. તો તે એક ચોપડી વાંચી રહ્યો હતો. ઇનડિરેક્ટ સ્પીચમાં આપણે એને ટ્રાન્સફોર્મ કરીએ તો હી સેડ ધેટ. He said that he had been reading a book. એકદમ આસાનીથી સમજાઈ જાય એટલા માટે હું દરેકે દરેક ટેન્સીસ છે એને ઉદાહરણ સાથે એટલે કે એના વાક્યોની સાથે તમને બોર્ડ ઉપર લખીને સમજાવું છું. અને આવા જ બીજા વાક્યોની તમે પણ વધારે ને વધારે પ્રેક્ટિસ કરતા રહેશો તો વધારે સહેલાઈથી સમજાશે અને હંમેશા યાદ રહેશે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ હશે તો એ ફેરવાઈ જશે, શેમાંય નહીં, પાસ્ટ પરફેક્ટ ટેન્સ જ રહેશે. બરાબર એવી જ રીતે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો ઇટ વિલ રિમેઇન ધ સેમ, એનો એ જ રહેશે, એમાં કોઈ ફરક પડશે નહીં, કોઈ ફેરફાર થશે નહીં. તો એનું એક્ઝામ્પલ સમજી લઈએ. પહેલાં તો આનું ફોર્મેટ શું છે આપણને ખબર છે, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા પણ એ જ રહેશે, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અને જો એક્ઝામ્પલ જોઈએ તો ડિરેક્ટ સ્પીચનું એક્ઝામ્પલ, સી સેડ આઈ હેડ completed the work. તો ઇનડિરેક્ટમાં આપણે આને ટ્રાન્સફોર્મ કરીએ, સી સેડ ધેટ, સી હેડ completed the વર્ક. કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, ફક્ત પ્રોનાઉનનો ફેરફાર જો થતો હોય તો થશે, અધરવાઇઝ ધેટ આવશે, બાકી કાળમાં કોઈ ફેરફાર આમાં થશે નહીં. ક્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હશે ત્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ જ રહેશે. બરાબર એવી જ રીતે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ હશે તો એ પણ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ જ રહેશે. કેવી રીતે, હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી, હેડ પ્લસ બીન પ્લસ વર્બની સાથે આઈએનજી, આમ જ રહેશે. તો એક્ઝામ્પલ જોઈએ. He said he had been reading a book. તો ઇનડિરેક્ટ સ્પીચમાં આપણે એને ટ્રાન્સફોર્મ કરશું ત્યારે he said that, ફક્ત ધેટનો જ ઉપયોગ આમાં થશે, બીજો કાંઈ ફેરફાર થશે નહીં. he said that he had been reading a book. તો આ બે કાળ એવા છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે જ્યારે એને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે એમાં કોઈ ફેરફાર થતો નથી, એ કાળ એના એ જ રહે છે. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ હશે તો ઇનડિરેક્ટ સ્પીચમાં ફ્યુચર કન્ડિશનલ થઈ જશે. હવે આ ફ્યુચર કન્ડિશનલ એટલે શું, તો પહેલાં આપણે એ સમજીએ સિમ્પલ ફ્યુચરમાં શેનો ઉપયોગ થતો હોય, સેલ અથવા તો વિલ. તો અહીંયા બીજું કાંઈ નહીં પણ સેલ અથવા વિલ એનું થઈ જશે વુડ. ધ્યાન રાખજો, સેલ અને વિલ બંનેનું વુડ થાય છે. અમુક ખાસ સંજોગોમાં ક્યારેક સેલનું શુડ થઈ શકે છે. તો એક એક્ઝામ્પલ સમજીએ. માય ટીચર સેડ he will teach me
ઇંગ્લિશ. તો મારા શિક્ષકે કહ્યું તે મને અંગ્રેજી શીખવશે. આને ઇનડિરેક્ટ સ્પીચમાં આપણે ટ્રાન્સફોર્મ કરીએ તો માય ટીચર સેડ ધેટ. સાંભળનાર વ્યક્તિ નથી એટલે આપણે સેડનું ટોલ્ડ નહીં કરીએ, કંજક્શન ધેટ. અને હવે અહીંયા કોણ છે? થર્ડ પર્સન છે એટલે કોઈ ફેરફાર થશે નહીં. માય ટીચર સેડ ધેટ હી વિલનું થઈ જશે વુડ. હી વુડ ટીચ મી ઇંગ્લિશ. તો આ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ હશે એને ફ્યુચર કન્ડિશનલમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે. એટલે બીજું કાંઈ ખાસ નહીં, સેલ અથવા વિલ જો હોય તો એનું થઈ જશે વુડ. આ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ટ્રાન્સફોર્મેશન થશે. કઈ રીતે? સેલ અથવા વિલ હશે એનું થઈ જશે વુડ. We have learned that how to transform the sentence of direct speech into indirect speech when the reporting verb is of past tense, means said. So, we have learned that the simple present tense will be transformed into simple past tense and so on. ટેન્સીસમાં કઈ રીતે ફેરફારો થાય છે, ડિરેક્ટ સ્પીચના વાક્યને ઇનડિરેક્ટ સ્પીચમાં જ્યારે ટ્રાન્સફોર્મ કરીએ છીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો કાળમાં કેવા કેવા ફેરફાર થાય છે એ આપણે જોયું. હવે ઓક્ઝિલરીઝ એટલે કે મે હોય તો શું થાય? તો એનું માઇટ થઈ જશે. કેન હોય તો શું થશે? એનું કુડ થઈ જશે. એના એક્ઝામ્પલ્સ પણ સમજી લઈએ. તો જોઈએ. હી સેડ યુ મે ગો. તો એણે કીધું કે તમે જઈ શકો છો. આ વાક્ય ડિરેક્ટ સ્પીચનું છે. હવે ઇનડિરેક્ટ સ્પીચમાં આપણે આને ટ્રાન્સફોર્મ કરીએ તો હી સેડ ધેટ. હવે યુ એટલે અહીંયા કોઈ સાંભળનાર છે નહીં તો શું કરવું? હી કે સી ગમે તેનો ઉપયોગ કરી શકાય. હી સેડ ધેટ હી માઇટ. મેનું થઈ જશે માઇટ. હી માઇટ ગો. આ રીતે મે જો હશે ડિરેક્ટ સ્પીચમાં તો ઇનડિરેક્ટ સ્પીચમાં થઈ જશે માઇટ. અને હવે જોઈએ કેન. I said to him, I can speak English. તો મેં તેને કહ્યું કે હું અંગ્રેજી બોલી શકું છું. હવે ઇનડિરેક્ટ સ્પીચમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ થશે? I told him. સાંભળનાર વ્યક્તિના પ્રોનાઉનનો ઉલ્લેખ અહીંયા છે એટલા માટે ટોલ્ડ કરી શકાશે સેડનું. તો આઈ ટોલ્ડ હિમ ધેટ. ફર્સ્ટ પર્સન છે ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યમાં કર્તા તરીકે એટલે બોલનારની જેન્ડર મુજબ બોલનારે આઈ જ છે. તો આઈ ટોલ્ડ હિમ ધેટ આઈ કુડ. કેનનું થઈ જશે કુડ. I could speak English. તો આ રીતે ટ્રાન્સફોર્મેશન થશે. મે હોય તો એનું થઈ જશે માઇટ અને કેન હોય તો એનું થઈ જશે could. So these were some changes when the reporting verb is said. It means of past tense. ભૂતકાળનું રિપોર્ટિંગ વર્બ એટલે કે said હોય તો કેવા પ્રકારના ફેરફારો થાય છે એ આપણે શીખી લીધું. અને હવે ધીસ THIS ધીસ એનું થઈ જશે ધેટ. એટલે કે ડિરેક્ટ સ્પીચમાં જો વાક્યમાં ધીસ એવો શબ્દ આવતો હોય તો એને ઇનડિરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે ધેટ થઈ જશે. અને આવા ઘણા બધા શબ્દો છે કે જે ટાઈમ એન્ડ પોઝિશન ડિનોટિંગ વર્ડ્સ છે. તો આમાં શું ફેરફારો થાય છે, કેવી રીતના ફેરફારો થાય છે
એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજવાનું છે. તો જોતા રહો આ ચેનલ અને મારા વિડીયો. આઈ એમ શ્યોર દેટ યુ વિલ લાઇક ઇટ એન્ડ યુ વિલ એન્જોય ઇટ એન્ડ યુ વિલ લર્ન ડેફિનેટલી સમથિંગ ન્યૂ. હેવ અ નાઇસ ટાઈમ.